શાશ્વત મિથિલા મહોત્સવ 2025ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જેઓ આપણી વચ્ચેથી હમણાં જ નીકળ્યા છે એવા માન્ય કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી સંજય કુમાર ઝા, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ગુજરાત રાજ્યના પૂર્વ પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા, સંતોષ કુમાર મિશ્રા, અધ્યક્ષ શ્રી શાશ્વત મિથિલા, લલિત કુમાર ઝા, અધ્યક્ષ શ્રી મા જાનકી સેવા સમિતિ, રાજકિશોર ઝા, કાર્યક્રમ સંચાલક, નિમંત્રક અને સંસ્થાના સ્થાપક, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ડબલ એન્જિનની સરકારની વાત કરતા હતા. ડબલ એન્જિન સરકારનો ફાયદો અને માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે કે જેના ખાતમુહૂર્ત અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ. એટલે અહીંયાથી જે હમણાં કહેવામાં આવ્યું છે કે જે 72માં ડીપીઆરમાં બનાવેલી નહેર હતી એ હવે ચાલુ થશે તો એનું લોકાર્પણ થઈ જશે એની ગેરંટી છે. એ ડબલ એન્જિન સરકારનો ફાયદો છે. નીતિશ કુમારજી ત્યાં બિહારમાં કામ કરી રહ્યા છે, ઉપર નરેન્દ્રભાઈ છે, એટલે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે, દેશ આગળ વધી રહ્યો છે ને આપણે બધા તો વસુદેવ કુટુંબકમમાં માનવાવાળા છીએ. એટલે તમે ને અમે ક્યાંય જુદા છીએ નહીં, હતાય નહીં અને આગળ નથી થવાના. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈની જોડીએ એક ભારત શ્રેષ્ઠ ભારત અખંડ ભારતનો નવો ઇતિહાસ રચ્યો છે. આદરણીય શ્રી અમિતભાઈના મક્કમ નિર્ધારથી કલમ 370 રદ થતા કાશ્મીરથી કન્યાકુમારી અને દરભંગાથી દેવભૂમિ દ્વારકા સુધી ભારત એક અને અખંડ બન્યું છે. આ શાશ્વત મિથિલાના કાર્યક્રમમાં પણ એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક અને શાશ્વત મિથિલા ભવન અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનું જીવંત ઉદાહરણ છે. બિહાર અને ગુજરાત વચ્ચે આદિકાળથી ઐતિહાસિક સંબંધો રહ્યા છે. બૌદ્ધ ધર્મ પાંગરવામાં બિહારથી ગુજરાત સુધીની એક વિરાસત જળવાઈ છે. બિહાર બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે તો ગુજરાત બૌદ્ધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ રહ્યું છે. ગુજરાતમાં દેવની મોરી તથા વડાપ્રધાનશ્રીની વતનભૂમિ વડનગરમાંથી ભગવાન બૌદ્ધના અવશેષો મળ્યા છે. આ સ્થળોએ બૌદ્ધ સર્કિટ વિકસાવવાની કામગીરી થઈ રહી છે. ગુજરાત સૌકાઓ જૂની સુસંસ્કૃત માનવ સમાજ રચનાનું સાક્ષી છે તો બિહાર બુદ્ધ, અશોક, મહાવીર, વાત્સલ્યન, મુનિ, આર્યભટ્ટ, ચાણક્યના ઐતિહાસિક યુગનું સાક્ષી છે. બિહારના મિથિલામાં જન્મેલા સીતા માતાએ ભગવાન રામચંદ્રજી સાથે ગુજરાતના ડાંગ એટલે કે દંડકારણ્ય પ્રદેશમાં વનવાસ દરમિયાન વિચરણ કર્યું હોવાનો પૌરાણિક કથાઓમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે બિહાર અને ગુજરાત બંને રાજ્યો ઐતિહાસિક અને રાજકીય ચળવળોના પણ સાક્ષી અને સાથી રહ્યા છે. ગુજરાતની માટીના મહામાનવ મહાત્મા ગાંધીજીએ આઝાદી માટે દેશમાં પ્રજાકીય લડતથી શરૂઆત સૌ પ્રથમ બિહારના ચંપારણના સત્યાગ્રહથી કરી હતી. માતા સીતાનું જન્મસ્થળ અને મહાન કવિ વિદ્યાપતિની કર્મભૂમિ બિહારનું મિથિલા ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને આધ્યાત્મિકતાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મિથિલાની લોકકલા, લોકસંગીત, ચિત્રો અને પરંપરાઓ ભારતીય સંસ્કૃતિના અમૂલ્યો રત્નો છે. શાશ્વત મિથિલાના સંસ્થાએ ગુજરાતમાં આ અનોખી પરંપરાઓ સ્થાપિત કરી
ને એક સાંસ્કૃતિક સેતુ બનાવ્યો છે તે માટે અભિનંદન પાઠવું છું। આ સંસ્થાના માધ્યમથી ગુજરાતના લોકોને મિથિલીના સાંસ્કૃતિક વારસાના વિવિધ સ્વરૂપોની પરિચિત થવાની તક મળી છે। એટલું જ નહીં, મિથિલાના લોકો પણ ગુજરાતની પરંપરાઓ અને વ્યાપારિક કુશળતાથી પ્રેરિત થયા છે। ગુજરાતની ધરતી પર નિર્માણ પામેલું આ શાશ્વત મિથિલા ભવન સાંસ્કૃતિક સમરસતાનું પણ પ્રતીક છે। આ ભવનના નિર્માણમાં મિથિલાના લોકો સાથે ગુજરાતના લોકોએ પણ સંપૂર્ણ નિષ્ઠાથી યોગદાન આપ્યું છે। અહીં મહાકવિ વિદ્યાપતિજીની પ્રતિમાનું પણ અનાવરણ કરાવવામાં આવ્યું છે। આ પ્રતિમા આપણને હંમેશા તેમના જ્ઞાન, ભક્તિ અને સાહિત્યિક યોગદાનની યાદ અપાવશે। આ નિર્માણ કાર્યમાં યોગદાન આપનાર શુભેચ્છકો, દાતાઓ અને કર્મઠ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું। શાશ્વત મિથિલા ભવન માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિનું કેન્દ્ર જ નહીં, પરંતુ પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સહયોગની ભાવનાને પ્રોત્સાહન આપશે। એક ભારત શ્રેષ્ઠ ભારતની પરંપરા સદાય જળવાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।